અમદાવાદના વટવા જીઆઈડીસીમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા ઋત્વિજ સોની પાસેથી। ઋત્વિજ, હિટ એન્ડ રનનો આ બનાવ ક્યારે અને કેવી રીતે સામે આવ્યો, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? जी पृथ्वी बात करिए तो वटवा जीआईडीसी फेज 4 पासनो बनाव छे। इंडिविजुअल में जे कोल्ड रूम आवेलुं छे त्यां एक्टिवा चालक पसार थई रह्यो हतो અને તે દરમિયાન જે ફોર્ચ્યુનર કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે તેને ટક્કર મારી હતી અને જે એક્ટિવા ચાલક હતો તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। જો કે સૌથી મહત્વની બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ જે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે અને સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ પણ મેળવવાનું હાલમાં શરૂ કર્યું છે અને જે કાર ચાલક કોણ હતો તેની ઓળખ માટેના તમામ જે ચક્રો ગતિમાન કર્યા છે। જી, આપનો આભાર તમામ જાણકારી બદલ।